નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં નહીં પરંતુ વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. મારો વોઇસ તમને ક્લિયર આવે છે? મારું ફેસ તમને ક્લિયર દેખાય છે કે નથી દેખાતું? જણાવજો ફટાફટ. ચાલો, થોડો કાળો આવતો હશું પણ હું ધોળો થઈ જાઉં. હું લાઇટ બાઇટ બધું બંધ કરતી તું લાગે છે બધા. હું ચાલો, રેડી? ક્લિયર કટ છે આપણો વોઇસ? હા, આવે છે આપણો વોઇસ કે નહીં? હા, જણાવી દો. હા, બધું બરોબર છે ને ભાઈ? ઓકે, ચાલો, રેડી રેડી રેડી. હા, મોજ. હા, ચાલો તો મિત્રો, पेन कहाँ पे चली गई? पेन ओके, घींजे में आटा मारी घींजे में. ચાલો, જય સ્વામિનારાયણ. મૂડમાં છે સર, મૂડમાં જોઈએ ને ભાઈ આપણે. શું વાંધો હોય હેતભાઈ? હે, ફૂલ મૂડમાં. મોજે દરિયા, મોજે દરિયા. સર, જીટીએસનું રિઝલ્ટ આવ્યું તો સ્કોલરશિપ કેવી રીતે મળશે? બેટા, એની તમને વાત છે એ જરૂરથી છે યુટ્યુબ ચેનલ ઉપર કરવામાં આવશે, बरोबर. राणा वृंदा बेटा, डोंट वरी अबाउट इट, टेंशन लेने की कोई नहीं है बात, क्योंकि आएगा रिजल्ट तो ग्रिप तो मिलेगा ही मेरा भाई, बरोबर. डोंट वरी अबाउट, મળશે મળશે 100% મળશે, બીવાની જરૂરિયાત નથી. ઓકે, ડન છે, ક્લિયર છે? તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. મજામાં સર? એકદમ મજામાં. હા ભાઈ, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં શું જોવાનું છે તો કે આજના લેક્ચરની અંદર આપણે લોકોએ પ્રકરણ નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ટોપિક જે છે એ ફૂલ રિવિઝન આપણે આજના લેક્ચરમાં જોવાના છીએ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે, લાઈવ આવી ગયા છે, તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. કંટાળવાનું નથી. 45 મિનિટ એવી રીતે આપવાની છે કે જેનાથી તમારું 100% છે એ રિઝલ્ટ આવે. એવી રીતે તમારે જે છે એ મહેનત કરવાની છે, તો જ પૂરેપૂરા માર્ક્સ આવશે. ઓકે, ડન છે? પણ કંટાળી ગયા સાહેબ, કંટાળો આવે છે રિવિઝનમાં, ખબર નથી પડતી ને, આમ થાય છે, ઢીકડી થાય છે, પૂછડી થાય છે, જો એવા નેગેટિવ વિચારો મગજમાં ભરે રાખશો ને તો ક્યારે પણ સફળ નહીં થાવ, બરોબર. અને શૂરવીર લોકો ક્યારે પણ છે, કૃષ્ણ ભગવાને કીધું છે કે ભાઈ એકવાર જો ઠાની લ્યો તમે કોઈ પણ વસ્તુ, તો એ વસ્તુ પહાડ જેવડી ભલે હોય એ રાઈના દાણા જેવી થઈ જશે. જો આવો વિચાર હોય ને તમારી અંદર, જો આવી વિચાર ધારાથી જીવતા હોય, જો આવા વિચારો તમારા માઇન્ડની અંદર હોય ને, તો જરૂરથી છે એ તમે જીવનમાં કંઈક કરી શકશો. બાકી નેગેટિવ લોકોનું કામ નથી અહીંયા, બરોબર. હા, વાતો કરે વાયડા, કરી બતાવે ભાયડા, બરોબર. હા સર, નો સર, તમે આવી રીતે બનાવો છો ને કે કંટાળો આવતો જ નથી. ઓકે, થેન્ક યુ સો મચ આસ્થા બેટા, થેન્ક યુ સો મચ. ચાલો, એકદમ મજામાં ભાઈ, એકદમ મજામાં. ચાલો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રસ્તાવનાથી શરૂઆત કરવી છે અને એ પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરવાની છે પહેલા આની કે ભાઈ પ્રસ્તાવનામાં આપણે શું ભણ્યા હતા. તો કે પ્રસ્તાવની અંદર આપણે જોયા હતા કે ભાઈ બજારમાં આપણે ઘણી બધી વસ્તુ ખરીદવા જઈએ, જેમ કે દૂધ છે, ઘી છે, માખણ છે, મરી છે, મસાલા છે, પીવા લાયક પાણી છે, ઘણું બધું આપણે લેવા જઈએ. અને વગેરેમાં આપણે શું નક્કી કરતા હોઈએ કે ભાઈ આમાંથી કઈ વસ્તુ શુદ્ધ છે. આપણે ઘણી વખત જઈ લેવા, તું કહીએ કે ભાઈ ચોખ્ખું તો છે ને, આ તેલ ચોખ્ખું તો છે ને, આ ઘી પ્યોર તો છે ને. આવું પ્યોર શબ્દ લખ્યો છે, લખ્યું છે કે ભાઈ પ્યોર ઘી, ટાટા નમક, પ્યોર ટાટા નમક, ત્યાર પછી અમૂલ તાજા, પ્યોર અમૂલ તાજા ઘી, તો આવું લખેલું હોય છે, બરોબર. તો આ જે વસ્તુ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે વસ્તુ જોઈ રહ્યા છો મતલબ શું થાય ખબર છે તમને લોકોને? હે, કોણ છે? બરોબર. આ જે વસ્તુ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તો આ તમે વ્યવહારની અંદર શુદ્ધતાની વાત કરો છો ને, પ્યોર શુદ્ધતા વ્યવહારની અંદર વાત કરતા હો છો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, શું તમે આ રોજબરોજના ખાવા લાયક પદાર્થોના ડબ્બા પર લખેલા શુદ્ધ શબ્દથી પરિચિત છો? એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ શું થાય છે? ભેળસેળથી મુક્તિ થાય. શું થાય? ભેળસેળથી મુક્તિ. ભાઈ ભેળસેળથી મુક્ત હોવું જોઈએ, એને આપણે શું ગણીએ બેટા? તો કે શુદ્ધ છે એ આપણે ગણતા હોઈએ છીએ, બરોબર. પરંતુ વૈજ્ઞાનિક ભાષામાં છે એ વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પદાર્થો છે, જુદા જુદા જેટલા પણ પદાર્થો છે એ વૈજ્ઞાનિક ભાષામાં જુદા જુદા પદાર્થોનું મિશ્રણ છે, એટલે શુદ્ધ ન કહી શકાય. ઉદાહરણ તરીકે દૂધ એ પાણી, ખાંડ, ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. આપણે જેને પ્યોર માનીએ છીએ એને વિજ્ઞાનની ભાષામાં પ્યોર આપણે માનતા જ નથી. આપણે જેને પ્યોર માનીએ એને વિજ્ઞાનની ભાષામાં પ્યોર મનાતું જ નથી. કેમ? કારણ કે વિજ્ઞાનની ભાષામાં પ્યોરિટીની, શુદ્ધતાની વ્યાખ્યા જ આખી અલગ છે, જે આપણે ભણ્યા હતા. જેમ કે દૂધ, આપણે શું કહીએ કે દૂધ ભાઈ શુદ્ધ તો દૂધ છે ને, આમાં પાણી ક્યાં નાખ્યું નથી, ભેળસેળ નથી ને, એવું આપણે કંઈક નહીં. રિયલ ફીલ આવે છો? હા, એનું જોઈ ને બીજા કેનું એવું છે. તો આ તો જો આ ફરે છે, જો આ છે ને, એક કનેક્ટેડ નહીં હોય ને. હે, That I don't know, that I don't know. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણી ભાષામાં શુદ્ધની વ્યાખ્યા અલગ છે અને વિજ્ઞાનની ભાષામાં શુદ્ધની વ્યાખ્યા છે એ કેવી છે તો કે અલગ છે, બરોબર. ક્લિયર થાય છે? ડન થાય છે? કેમ ક્રોસ થાય છે?
બે રિસીવે ખરખા થઈ જાય. એટલે આ તમે નવું લેવા લ્યો. તો હવે એને ક્યાં પણ બંધ કરી દે, એને ક્યાં બંધ કરી દે. મારે યુઝ કરવાનું, મારે જરૂર છે બાબુ, હું રિવિઝન આલે છે. એકને બંધ કરાવી ગયો. ચાલો ઓકે. સર્વ વૃંદા આપકે फ्रेंड्स બની શકીએ. વૃંદા આપણે ફ્રેન્ડ બની શકીએ. જોશી કિંજલ આપણે ફ્રેન્ડ નથી બનવાનું, આપણે ફ્રેન્ડ નથી બનવાનું. હું કામ? તો કે ફ્રેન્ડ આપણે ન બની શકીએ એટલા માટે. ઓકે, હા ફ્રેન્ડ બનવા આવ્યો છે અહીંયા, ફ્રેન્ડની દીકરી હા જાને આપને ભણવામાં. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વૈજ્ઞાનિકે કોઈ શુદ્ધ દ્રવ્યનો શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મ કેવા હોય તો કે સમાન હોય. વૈજ્ઞાનિકો ક્યારે શુદ્ધ માને? વૈજ્ઞાનિકો ક્યારે શુદ્ધ માને? તો કે ભાઈ વૈજ્ઞાનિકો ત્યારે જ દ્રવ્યને શુદ્ધ માને કે દ્રવ્યના રાસાયણિક ગુણધર્મો કેવા હોય, એક સમાન હોય. બીજું કે કોઈ પણ શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય અને બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ એ દ્રવ્યનું શુદ્ધ એક સ્વરૂપ છે. કે વૈજ્ઞાનિકોની ભાષામાં શુદ્ધની વ્યાખ્યા શું આવી કે ભાઈ જે પણ દ્રવ્યની તમે વાત કરો છો એ દ્રવ્ય છે એ એક જ પ્રકારના કણોનો બનેલો. કેનો બનેલો હોય? એક જ પ્રકારના કણોનો બનેલો હોય. તો એને જ આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? તો કે શુદ્ધ કહીએ. વૈજ્ઞાનિક ભાષામાં શુદ્ધ કહીએ, આપણી ભાષામાં શુદ્ધ કહેવાય નહીં. ઓકે, ક્લિયર છે? ડન છે? આગળ વધીએ. ચાલો. હા, સ્ટુડિયો મોડિફાઈ કર્યો છે મયુરભાઈ, સ્ટુડિયો મોડિફાઈ કર્યો. તમારી છે ને કમેન્ટ વસાતી નહોતી ને એટલે અમે ઉપર કોમેન્ટ ફિટ કરી દીધી. ઉપર એક મોટું બધું છે ને ડિસ્પ્લે મૂકી દીધું છે, એલઈડી ડિસ્પ્લે, જેમાં તમારી મોટી મોટી કોમેન્ટ હું વાંચી શકું છું. ઓકે, એટલે ઉપર નજર ઘડીએ ઘડીએ છે, સમજાણું? એટલે ઉપર નજર. હવે નીચે નહીં જાય, પેલા નીચે જાય તમને ખબર હોય તો, હવે ઉપર જાય. હું કામ? તમારા ભાઈ નવું એલઈડી ફિટ કરાવ્યું છે. ચાલો, મને લાગ્યું જ તું આ લાગે જ ને વૃંદાબેન. વૃંદા તું પછી કોઈની ફ્રેન્ડ ન બની જતી હો. આ દુનિયા બહુ જાલિમ છે, તું પછી કોઈની ફ્રેન્ડ ન બની જતી. ચાલો, કેંગી કિંજલ, કિંજલ જ નામ હતું ને છોકરીનું, ભૂલી ગયો, કાંઈ વાંધો નહીં, હાલે રાખે. ચાલો, તો ખબર પડી આપણી ભાષામાં વિજ્ઞાનની ભાષામાં શુદ્ધનો અર્થ અલગ જ. હા કિંજલ, હા જોશી બિચારી, સોરી હો બેટા, હું મસ્તી કરું, ખોટું ન લગાડતી. હા ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આપણે ભણ્યા હતા કે ભાઈ આપણી આસપાસ જોવા મળતી દ્રવ્ય એટલે કે પદાર્થોને ધ્યાનથી જોઈશું તો ત્યાં બે અથવા તો બે થી વધુ શુદ્ધ ઘટકોના મિશ્રણથી બનેલું છે. કે આપણી આસપાસ જેટલી પણ વસ્તુ આપણે જોઈએ એ બધી વસ્તુ શેની બનેલી છે? તો કે બે અથવા તો બે થી વધુ શુદ્ધ ઘટકોની છે એ બનેલી છે એવું આપણે કહીએ છીએ. ઉદાહરણ તરીકે દરિયો છે, પાણી છે, ત્યાર પછી ખનિજો છે, માટી છે, વગેરે તમામ શું છે? મિશ્રણો છે. બરોબર, બે અથવા તો બે થી વધારે શુદ્ધ તત્વોનું મિશ્રણ છે આપણી આજુબાજુ જોઈએ એ. બરોબર, ક્લિયર છે ભાઈ? CO3 એટલે એ શબ્દ ભાઈ આવું ક્યાં આવતું નથી તમારે. બરોબર, CO2 આવે છે ને CO આવે છે. ક્લિયર? ચાલો ઓકે, હવે આવે છે મિશ્રણ. શું છે મિશ્રણ? કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ દ્રવ્યો છે નું બનેલું હોય છે. મિશ્રણ શું હોય છે? તો કે એક કરતા વધારે શુદ્ધ દ્રવ્યોનું બનેલું હોય. બરોબર, હું જોવું તારે શું જોવું છે ભાઈ? આર્ય બેટા શું જોવું તારે? O3 એટલે ઓઝોન થાય. પટેલ હેત બેટા. ભાઈ હવે બીજા ક્વેશ્ચનો બંધ કરો, રિવિઝન કરો. એ બધા ક્વેશ્ચનોની તમારે અત્યારે સમય નથી. એ ટોપર બેચમાં પૂછવાના સવાલ હતા. અત્યારે અહીંયા ધ્યાન આપો, હું જો ભણાવું એમાં ધ્યાન આપો. બરોબર, સ્ટુડિયો દેખાડી અમારા વાલા, બધું બતાવી નિરાતે આપણે જયારે મળશું ત્યારે. હો, નવમું પૂરું થયું ને પછી આપણે ટાઈમ પાસ જ કરવાનો છે. વેકેશન બતાવીશ, આવજો અહીંયા સુરત તમને. અહીંયા ધ્યાન આપો. હાલો, બરોબર. જેમ કે આપણે જોઈએ કે ભાઈ પાણીમાં છે એ સોડિયમ ક્લોરાઇડ, બરોબર, મીઠાને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમ દ્વારા આપણે શું કરી શકીએ? તો કે પાણીથી અલગ કરી શકીએ છીએ. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે પણ છે એક શું છે? તો કે એક શુદ્ધ પદાર્થ કહેવામાં આવે છે. બરોબર, ત્યાર પછી આપણે ભણ્યા હતા કે ભાઈ તેને ભૌતિક પ્રક્રિયા દ્વારા, પ્રક્રમના પ્રક્રિયા દ્વારા તેના રાસાયણિક ઘટકો છે એમાં તત્વોમાં અલગ અલગ કરી શકાતો નથી. તેવી જ રીતે ખાંડ એક શુદ્ધ પદાર્થ છે. જેમ કે એક જ પ્રકારના પણ શુદ્ધ દ્રવ્યના બનેલા હોય છે, તેનું બંધારણ સમગ્ર રીતે ચોક્કસ હોય છે. વેખી ભૌતિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ પદાર્થને, શુદ્ધ દ્રવ્યને અલગ કરી શકાતા નથી. બરોબર, ભૌતિક પ્રક્રિયાથી આપણે કોઈ પણ શુદ્ધ પદાર્થ હોય એને આપણે અલગ કરી શકાતા નથી વિદ્યાર્થી મિત્રો. બરોબર, ખાંડની વાત કરીએ તો ખાંડ એક શુદ્ધ પદાર્થ છે. શું કામ? તો કે ભાઈ ભૌતિક પ્રક્રિયા દ્વારા તમે કાર્બન ને હાઇડ્રોજન ઓક્સિજન અલગ ન કરી શકો. બરોબર, કારણ કે ખાંડ છે શેની બનેલી છે? તો કે ત્રણેય પદાર્થોની બનેલી છે એટલા માટે. તો આ થઈ ગયું તમારું રિવિઝન. બરોબર, અહીંયા બીજા ઘણા બધા ઉદાહરણો છે, તમે વાંચજો. હવે આવે છે શેના? તો કે મિશ્રણના પ્રકાર. તો કે મિશ્રણના બે પ્રકારો છે.
એકનું નામ હતું સમાંગ મિશ્રણ અને બીજાનું નામ હતું વિસમાંગ મિશ્રણ. તમને યાદ હોય તો સમાંગ મિશ્રણ કોને કહેવાય? સમાંગ મિશ્રણ તમે કોને કહેશો? તો કે સમાંગ મિશ્રણ વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે તેના ભાગો ભૌતિક રીતે આપણે અલગ પડતો નથી. જેમ કે ઉદાહરણ તરીકે તમે ધારો કે સમાંગ મિશ્રણ છે તમારી પાસે અને માની લો કે તમે એક પાણી લીધું અને એમાં તમે ખાંડ નાખી દીધી અને તમે એને હલાવી દીધું, બરાબર? પાણી અને ખાંડને હલાવી દીધું તો શું થાય? એ બંને ભેગા થઈ જાય ને, તો પછી એને આપણે અલગ જોઈ શકીએ કે જો રે ખાંડ આટા મારે છે પાણીમાં? ન જોઈ શકીએ ને. તો યસ, એવા જે મિશ્રણો છે કે જે એકબીજામાં ભળી જાય છે, એકબીજામાં એકમેક પોતે થઈ જાય છે, તો આ એકમેક જે થઈ જાય છે ને એને જ આપણે શું કહીએ છીએ? તો સમાંગ મિશ્રણ વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. તો મિશ્રણ થયા બાદ કોઈ એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. જો આ વસ્તુ પણ સમજવા જેવી છે કે જ્યારે પણ સમાંગ મિશ્રણ થાય તો ક્યારેક કોઈ એક જ અવસ્થા જળવાય, કાં તો ઘન અને કાં તો પ્રવાહી. અને જો વાયુ હોય તો કાં તો વાયુ કાં તો પ્રવાહી, બરોબર? બે અવસ્થા એક સાથે જોવા મળે નહીં. ખાંડ અને પાણી, મીઠું અને પાણી, હવા, આયોડીન અને આલ્કોહોલ વગેરેનું પોતે મિશ્રણ હોય છે. તો કે એક સમાન સંઘટકો ધરાવતું મિશ્રણ હોય છે. કેવું હોય છે? એક સમાન સંઘટકો એટલે કે એકબીજામાં ભળી જાય એવા હોય છે. બરોબર? કોપર સલ્ફેટ, બરોબર? હા, કોપર સલ્ફેટ કહેવાય રાણા વૃંદા બેટા. હા, ચાલો, ક્લિયર થઈ ભાઈ? જેને ચોટતું હોય ને ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હશે, અહીંયા આજે બધું બરોબર છે, ફૂલ ઇન્ટરનેટ અમારી પાસે છે, વી આર ફૂલ ઇન્ટરનેટ વાળા. ઓકે, ચાલો. તો મિત્રો હવે આવે છે વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણ તમે કોને કહેશો? વિસમાંગ મિશ્રણ તમે કોને કહેશો? તો વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? કે જેની અંદર બે દ્રવ્યો એકબીજામાં ભળે નહીં. જેમ કે ઉદાહરણ તરીકે હું પાણી લઉં અને ખાંડ, મીઠું, પાણી અને રેતી લઉં તો ક્યારે એકબીજામાં ભળવાના છે ખરા? એ ક્યારે એકબીજામાં ભળવાના ખરા? તો કે ક્યારેય સર એકબીજામાં ભળવાના નથી. તો આવું જે મિશ્રણ હોય ને વિસમાંગ મિશ્રણ કહેવાય. તો જે લખ્યું કે તેના ભાગો છે એ ભૌતિક રીતે આપણે અલગ કરી શકીએ છીએ. ભૌતિક રીતે આપણે અલગ કરી શકીએ એ આપણને બધાને ખબર છે, બરોબર? મિશ્ર થયા બાદ અલગ અલગ ભૌતિક અવસ્થાઓ ધરાવે છે. જો શું કીધું કે એકવાર મિશ્રણ થઈ જાય તો અલગ અલગ શું ધરાવે? ભૌતિક અવસ્થાઓ. જેમ કે ઉદાહરણ તરીકે તમે પાણીમાં રેતી નાખી તો પાણી છે એ પ્રવાહી અવસ્થામાં છે અને રેતીના કણો છે કેવા છે? ઘન અવસ્થામાં છે. પરંતુ તમે સમાંગ મિશ્રણની વાત કરો તેમાં શું હતું? તો કે જ્યારે તમે મીઠાની અંદર પાણી નાખતા હતા તો મીઠું પાણીમાં ઓગળી જતું હતું, એટલે ખાલી એક જ અવસ્થા દેખાતી હતી. કઈ? તો કે પ્રવાહી. સમજાય છે? કઈ? તો કે પ્રવાહી. તો વિદ્યાર્થી મિત્રો આમાં વિસમાંગ મિશ્રણમાં અલગ અલગ શું હોય છે? તો કે ભૌતિક અવસ્થાઓ ધરાવતા હોય છે. જેમ કે જો રેતી અને ખાંડ, પછી મીઠું અને લાકડાનો વેર, વેર એટલે ભૂકો, મીઠું અને શક્કર, પાણી, મીઠું અને શક્કર એટલે ખાંડ, શક્કર એટલે ખાંડ, બીજું કઈ નહીં. બીજું અને તેલ વગેરેનું મિશ્રણ. જો પાણીમાં તમે તેલ નાખી દો, પાણીમાં તેલ અથવા તેલમાં પાણી નાખી દો તો શું થાય? એ બંને અલગ અલગ રહે. શું રહે? બંને અલગ અલગ રહે. શું રહે? બંને અલગ અલગ. તમને બધાને ખબર છે. તો આ કેવું મિશ્રણ છે? તો કે આ વિસમાંગ મિશ્રણ છે. ક્લિયર છે? ચાલો, ડન. ઓકે, समझ में आया क्या बीडू? ओ बीडू, ओ बीडू, मेरा बीडू, समझ में आया ना बीडू? ओके बीडू, चलो आगे बढ़ते बीडू. ओके, અને આમાં કેવું છે? તો કે તે સમાન અસમાન સંઘટકો ધરાવતું. કેવું? ઓલામાં સમાન સંઘટકો, તો આમાં કેવું છે? તો કે અસમાન સંઘટકો ધરાવતું મિશ્રણ છે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. અસમાન એટલે કે એકબીજામાં મેચ ન થાય, ભેગા ન થઈ શકતા હોય, એને અસમાન કહેવાય. બીજું શું હોય? એટલે હું એમાં પછી કઈ બીજું કઈ પૂછવાનું ન હોય. ચાલો આગળ જોઈએ. દ્રાવણ શું છે? દ્રાવણ કોને કહેવાય ભાઈ? તો કે બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ, એને આપણે શું કહીએ? દ્રાવણ કહીએ. જેમ કે ઉદાહરણ તરીકે મેં તમને હમણાં જ કીધું ભાઈ કે ભાઈ પાણી અને ખાંડ હું નાખી દઉં. જેમ કે લીંબુ શરબત તમે જો છો, લીંબુ શરબત, લીંબુ શરબત, લીંબુ ડોરેમોન. એટલે આ તો ઓલું છે, ટોમ એન્ડ જેરી. આ શનિવારે જ ભણાવવાની ટોમ એન્ડ જેરી નો. ટોમ એન્ડ જેરી. આ કોણ છે? કોણ બોલે છે? માણસ. ઓ, આ માણસ. રવિ મેમ. તો વાંધો નહીં, પાછા હું છોકરાને ખબર પડી જાય. આને નામ કેવું રાખ્યું છે? તો મેન. મેન. એ મેમ છે, મેમ. મેમ આમ લખાય. મેડમ અંગ્રેજી આવડ્યો એમ, પછી આમ હોય ને મેમ, આમ લખાય. હા, એમ લખાય. એમ બાકી એપોસ્ટ્રોફી આ એસ નો જે ઉપર આવે ને બાજુનો લેવો ઉપલો રીતો ઈ કરવાનો. વાયલા જાદુ. આવું છે સર. જમી ગયા. ઈ હું જમી ગયા સર? સ્ક્રીન પર આવો સર. આયલા. એ તો જાદુ હે.
જોયું પણ મેં ટ્રાય કરી લીધી. હું જાનકી મેમ. જાનકી, હો જાનકી મેડમ ક્યાં છે? બોલાવો અમને પણ દેખાવો ને. હું તમારે જોવું છે? મેડમ ને તમે જોયા જ છે. તઈ હું આ કઈ ધોરણ છે? ધોરણ 9. નાના નાના બાળકો, નવા માધ્યમિકના વિદ્યાર્થીઓ. કાલે જ હજી દર્શન આપ્યા હતા, તો હવે શું છે? સ્ક્રીન ઉપર આવો એમ કે છોકરો. ના કેમ પણ સ્ક્રીન ઉપર જાઉં? સ્ક્રીન ઉપર આમ ચડી જાવ એટલે આવી ગયા તમે. કેટલી ઊંચી છે સ્ક્રીન? ઈ વાત યાદ છે. ચાલો હાલો ભણાવો. ઓકે, તો મિત્રો જેમ કે દ્રાવણ કોને કહેવાય? તો કે માની લો કે ભાઈ મને લીંબુ શરબત પીવાની ઈચ્છા થઈ છે. ઓકે, તો હું શું કરીશ? તો કે હું પેલા પાણી લઈશ, પાણી અંદર મીઠું નાખીશ, થોડું કેવું, બહુ જાજુ નહીં. પછી એમાં લીંબુનો રસ નાખી દઈશ, પછી બીજું ખાંડ નાખી દઈશ, અને પછી હલાવીને ડીમ 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 ડીમ, અને પછી મસ્તનું સરસ મજાનું ખટમઠું લીંબુ શરબત. તો આ જે થયું ને એ શું થયું? તો કે દ્રાવણ થયું. બરોબર? તો અહીંયા એ લખ્યું છે કે દ્રાવણ શું છે? તો કે બે કે તેથી વધારે પદાર્થનું સમાન મિશ્રણ છે. એટલે કે બે કે તેથી વધુ પદાર્થ સાથે ભેગા થઈ જાય અને એકમેકમાં ભળી જાય, ખાલી એક જ અવસ્થા તમને જોવા મળે એવું જે તમે જુઓ છો ને, એને વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણ કહીએ છીએ. અને દ્રાવણની જો આપણે વાત કરીએ તો દ્રાવણની આપણે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દ્રાવણની આ કેમ મેમ ઉપર લીટો થઈ ગયો. દ્રાવણની આપણે વાત કરીએ તો સામાન્ય રીતે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે છે એ વિચાર કરી શકીએ છીએ, જેમાં ઘન, પ્રવાહી અથવા તો વાયુ છે એ ઓગળી શકે છે. પરંતુ આપણી પાસે ઘન દ્રાવણો એટલે કે મિશ્ર ધાતુઓ અને મિશ્ર વાયુઓ પણ રહેલી છે. દ્રાવણ આપણે કોને કહીએ? તો કે ભાઈ સામાન્ય રીતે આપણે પાણી અંદર કાંઈ પણ આપણે નાખીએ, ઓગાળી નાખીએ તો એને આપણે દ્રાવણ કહીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ મારા વાલા વિદ્યાર્થી, એ નજીક આય, હુતા લેક્ચર નથી જવાનું, ઊભો થઈ જાય થોડોક. હો, આ તો બેઠા શેટી ઉપર ને હુતા ને સોફા ઉપર ને બેઠા નિરાંતે લેક્ચર જો. અહીંયા જો હું શું કહું સાંભળ. પેલા હું શું કહું સાંભળ મારા વાલા. જો તું શું કરશો તો કે ભાઈ તું દ્રાવણ કોને માન? તો કે પ્રવાહીની અંદર આપણે કોઈ પણ વસ્તુ નાખી દઈએ જોઈ ઓગળી જાય તેને દ્રાવણ કહીએ ને. અરે ખોટું છે, ખાલી પ્રવાહીને દ્રાવણ ન કહેવાય. તમે ધાતુની અંદર બીજી કોઈ ધાતુ ભેળવી દો, બરોબર? તમે ધાતુની અંદર બીજી કોઈ ધાતુ ભેળવી દો મારા વાલા, મારા દીકરા, ધાતુની અંદર બીજી કોઈ ધાતુ હું ભેળવી દઉં તો મને શું જોવા મળે? તો કે એને પણ શું કહેવાય? તો કે દ્રાવણ કહેવાય. હવા છે ને, હવા આપણી આજુબાજુ હવા, એમાં તો મિશ્ર વાયુઓ છે બધા, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધું શું છે? મિશ્રણ છે ને, એકબીજામાં ભળી જાય છે ને. ક્યારે એવું લાગે કે જરી ઓક્સિજન આટા મારે? સાહેબ જો મેં જોયું ઓક્સિજન, ઓક્સિજનનું ટોળું કેટલું બધું દૂર ગયું. ઓહો, હાઇડ્રોજન તો સાહેબ વેરીફાઈ છે. એવું ક્યારે જોયું આપણે? એટલે બધું ભેગું છે, બરોબર? તો એટલા માટે એને આપણે દ્રાવણ શબ્દથી ઓળખીએ છીએ, પારખીએ છીએ. ઓકે, ડન, ક્લિયર? ડન. તો આને દ્રાવણ કહેવાય. હવે દ્રાવણની આપણે વાત કરીએ, બરોબર? તો દ્રાવણની વાત કરીએ તો દ્રાવણની અંદર મુખ્ય બે ઘટકો હોય. જો અહીંયા લખેલા છે, દ્રાવણની અંદર મુખ્ય બે ઘટકો હોય, એક તો દ્રાવક અને એક દ્રાવ્ય. દ્રાવક કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? તો કે જે વધારે માત્રામાં છે એને દ્રાવક કહેવાય. અને દ્રાવ્ય કોને કહેવાય? તો કે દ્રાવણમાં જે ઓછી માત્રામાં છે એને આપણે શું કહીએ? તો કે દ્રાવ્ય કહીએ. વિદ્યાર્થી મિત્રો, જેમ કે તમે મીઠાનું દ્રાવણ બનાવો છો, શેનું દ્રાવણ બનાવો છો? મીઠાનું દ્રાવણ બનાવો છો. તો મીઠાના દ્રાવણમાં શું તમે નાખશો? એક તો મીઠું હશે ને બીજું પાણી હશે. ઓકે, ડન છે. એક તો મીઠું હશે ને બીજું પાણી હશે. તો મીઠું ઓછા પ્રમાણમાં હોય તો એને આપણે દ્રાવ્ય કહીએ. શું કહીએ? દ્રાવ્ય. અને પાણી તો વધારે માત્રામાં જ લેવાના, કારણ કે એની અંદર આપણે ઓગાળવાનું છે. તો એને આપણે શું કહીએ? તો કે આપણે એને દ્રાવણ કહીએ, સોરી દ્રાવક કહીએ. તો જે વધારે માત્રામાં છે, અથવા તો તમે એવું પણ કહી શકો કે જે પદાર્થ બીજા કોઈ પદાર્થને પોતાનામાં ઓગાળે, જે પદાર્થ બીજા કોઈ પદાર્થને પોતાનામાં શું કરે? તો કે ઓગાળે, એને શું કહેવાય? તો કે એને આપણે દ્રાવક કહેવાય. અને જે પદાર્થ બીજા કોઈ પદાર્થમાં ઓગળે, જે પદાર્થ બીજા કોઈ પદાર્થમાં ઓગળે તો એને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય. બરોબર? તો દ્રાવણ કેવી રીતના બને? દ્રાવક પ્લસ દ્રાવ્ય, એના વિશે પણ આપણે ભણ્યા. જેમ કે ખાંડનું દ્રાવણ બોલવું, તો ખાંડના દ્રાવણમાં દ્રાવક કોણ થશે? પાણી. અને દ્રાવ્ય કોણ થશે? તો કે ખાંડ. ઓકે, ડન, ક્લિયર? ડન છે. દૂધ દ્રાવક કહેવાય. હા, દૂધની અંદર તમે ખાંડ નાખો તો એને દ્રાવક કહી શકો, સૌમ્ય. બાકી દૂધ છે એને એ મિશ્રણ છે. દૂધ છે એક પ્રકારનું જેમાં પ્રોટીન, ચરબી બધું આવેલું હોય. સર વોટર પ્લસ લીંબુ, હા કહી શકાય. આયુષ બેટા કહી શકાય દ્રાવણ. ચાલો, પેટ્રોલ પણ એક પેટ્રોલને દ્રાવણ ન કહેવાય. પેટ્રોલ તો શુદ્ધ પદાર્થ છે, પછી એમાં તમે કઈ વસ્તુ નાખો તો એને તમે દ્રાવણ કહી શકો, હીર. ઓકે, ચાલો.
પાણીને દ્રાવણ ન કહેવાય, પાણી કહેવાય, એક શુદ્ધ પદાર્થ છે, બરોબર? એ શુદ્ધ પદાર્થ છે, એમાં તમે ખાંડ નાખો તો પછી એને તમે મયુર બેટા તમે કહી શકો કે દ્રાવક, દ્રાવ્ય અથવા તો દ્રાવણ છે. હા, મેંગો જ્યુસ પાછું દ્રાવણ છે, હા એ પાછું દ્રાવણ છે ઈશાન બેટા, બરોબર? ચાલો આગળ જોઈએ. એ ધ્રુવી, તારે હું રાજકોટમાં યાર શું કામ છે, ઘરે જવું છે તારે? હે એ ભાવનગર વાળી ભણવામાં ધ્યાન આપને, બાકી હું ત્યાં ભાવનગર આવીને તને ધોલાઈ કરી નાખીશ. ભાવનગરની દીકરીઓ, હાલો ધ્યાન આપો અહીંયા. જો એ તમને દ્રાવણના ઉદાહરણો આપ્યા છે, ખાસ કરીને કે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘન પ્રવાહીમાં બનેલું દ્રાવણ છે, ખાંડ દ્રાવ્ય છે અને ખાંડ પાણી દ્રાવક છે. બીજું, આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડિન કહેવામાં આવે છે. આયોડિન ઘન છે અને આલ્કોહોલ પ્રવાહી છે. જેમ કે તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જો આલ્કોહોલ હોય, આલ્કોહોલ પ્રકારનો દારૂ, અને દારૂની અંદર છે એ તમે લોકો છે એ શું નાખી દો તો કે આયોડિન નાખી દો તો શું થાય, મિશ્રણ કરી દો તો શું થાય, ટિંચર આયોડિન જેને કહેવાય. શું કહેવાય? ટિંચર આયોડિન, બરોબર? તો આ વસ્તુ પર તમને ખબર છે. આગળ આપણે રિવિઝન કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઉદાહરણો ઘણા બધા છે અહીંયા, એ તમે જાતે વાંચજો એટલે તમને ખબર પડશે. હવે આવે છે દ્રાવણના ગુણધર્મો. પહેલો ગુણધર્મ કે દ્રાવણ હંમેશા માટે કેવું હોય તો કે સમાંગ મિશ્રણ ધરાવતું હોય. ત્યાર પછી દ્રાવણના કણોનો વ્યાસ કેટલો હોય બેટા તો કે 1 નેનોમીટર કરતા ઓછો હોય છે, જે નરી આંખે આપણે જોઈ શકતા નથી. આ બધા મૂલ્યો આપણે ભણ્યા હતા, પાકા પણ કર્યા હતા, બરોબર? ત્યાર પછી દ્રાવણના કણોનું કદ એક અતિ સૂક્ષ્મ હોવાને કારણે પ્રકાશના કિરણોનું તે પ્રકીર્ણન કરી શકતા નથી. એ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી જ ન શકે. ઓકે, પ્રકાશના કિરણોનું પોતે પ્રકીર્ણન કરી ન શકે. પ્રકીર્ણન કોને કહેવાય? મેં તમને લોકોને સમજાવેલું કે ભાઈ દ્રાવણની અંદર છે પ્રકાશ પ્રકીર્ણન થતું નથી. એનો મતલબ કે જ્યારે અહીંયા તમે દ્રાવણ લો ને પ્રકાશ આપાત કરો તો એમાં અંદર તમને લીસોટા જોવા ન મળે, અંદર તમને પ્રકાશ પસાર થતો એવું દેખાય જ નહીં. અને શું કહેવાય? પ્રકાશનું પ્રકીર્ણન નથી થતું એમ કહેવામાં આવે છે. ઓકે, ડન છે. ડિટેલમાં જો જોવું હોય તો આપણા ટોપર બેચના લેક્ચરો છે, એમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી દ્રાવણના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા છે એ આપણે અલગ કરી શકતા નથી. કે ભાઈ ગાળણની ક્રિયામાં છે એ તમે દ્રાવણ, જેમ કે મીઠાનું દ્રાવણ લો ને તમે ગાળો તો કે મીઠું અલગ થઈ જાય, હે પાણી અલગ થઈ જાય, મીઠું અલગ થઈ જાય, એવું નથી થતું, બરોબર? એટલે ગાળવાની અંદર છે વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણને ગાળી શકતા નથી હોતા. દ્રાવણના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો તેમ છતાં તે તળિયે બેસી જતા નથી અને તે સ્થાયી દ્રાવણ છે. કેવું છે? સ્થાયી દ્રાવણ. જેમ કે તમે મીઠું અને પાણી લો છો અને મીઠા અને પાણીને મિક્સ કરી દો છો અને ઘડીક વાર એમને મૂકો છો તો એ નીચે બેસી જાય છે. એ નીચે બેસી જાય છે કે નથી બેસતું? નો બેસે ને ભાઈ, બરોબર? બરોબર કુલદીપ ભાઈ, કુલદીપ પેલા અહીંયા છે ને સમજાવું. ગુરુજી સમજ ના પડી, પ્લીઝ ગુરુજી સમજાવો ને. કેમાં સમજ ના પડી તને ભાઈ? જોશીબેન એ કિંજલ, કેમાં ખબર ન પડી? પહેલા ચલાવ્યોમાં રેકોર્ડિંગ લેક્ચર જોજો બેટા. આ રિવિઝન છે, રિવિઝનમાં ફાસ જ હોય બેટા. રિવિઝનમાં તમારે જો બીજી વાર જોવું હોય તો રેકોર્ડિંગ લેક્ચર જોઈ લેવા. આપણે 45 મિનિટમાં આખા ચેપ્ટરનું રિવિઝન કરવાનું હોય છે, બરોબર? અને એની અંદર જો તમે એટલું કરો તો બહુ, આ ઓલરેડી ભણાવેલું છે, ટોપર બેચમાં ભણાવેલું છે, તમે ભણી ગયા છો આ બધું. હાલો, આ રિવિઝન કરાવું છું હું. તમે નહોતા ને બેન, તો તમે બીજી વાર છે ને કામ કરજો. જોશી કિંજલ બેન, તમે કામ કરજો કે તમે છે ને ફરી એકવાર આ વિડીયો રેકોર્ડિંગ જોજો એટલે ખબર પડી જાય. રેકોર્ડિંગ તો અવેલેબલ છે જ, તમને મળે જ છે. તેમાં તમારે બીજી વાર, જેટલી બીજી વાર હું 1000 વખત જોજો ને તમને મળશે. જો સમજાણું? ટ્રાય કરવાની. અરે હોય જ દેસાઈ, આંશી બેટા, હોય જ. ઇવન બેચના રેકોર્ડિંગ લેક્ચર મળતા જ હોય, ક્યાંથી ન મળે? નહીં મળતા તો તમને ચાલુ કરાવી દઈએ. પણ સેકન્ડ સેમથી ભલે ને આવ્યો હોય આસ્થાબેન, શું ફરક પડે છે? સેકન્ડ સેમથી તમે આવ્યા છો તો શું ફરક પડે છે? સેકન્ડ સેમથી આવ્યો હોય તો રેકોર્ડિંગ લેક્ચર તો પડ્યા છે ને, એ તો જુઓ. એ તો છે ને તમારી પાસે કે નથી? થોડુંક વિચારો યાર. હું ચીપકતા હે ભાઈ, અને હું ચીપકે છે? મહેનત કરો યાર. ચાલો, દ્રાવણની સાંદ્રતા વિશે વાત કરીએ તો ચાલો. અમુક દ્રાવણો કેવા હોય? મંદ હોય. અમુક દ્રાવણો કેવા હોય? હા બેટા, ધ્રુવ પવાર બેટા, રેકોર્ડિંગ લેક્ચર અપલોડ થાય છે. ઓકે, હવે ધ્યાન આપો ને. હવે પંચાયત બધી બંધ કરો. ચાલો, દ્રાવણની સાંદ્રતા ત્રણ પ્રકારની હોય. એક તો મંદ દ્રાવણ, બીજું સાંદ્ર દ્રાવણ અને ત્રીજું સંતૃપ્ત દ્રાવણ, બરોબર? તો મંદ દ્રાવણ કોને કહેવાય? તો કે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા ઓછી હોય તેવા દ્રાવણને આપણે શું કહીએ? તો કે મંદ દ્રાવણ કહીએ. કે ભાઈ દ્રાવણ કોઈ પણ છે
અને એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ કેની માત્રા ઓછી હોય? કેની માત્રા ઓછી હોય? તો કે દ્રાવ્યની માત્રા ઓછી હોય. જો દ્રાવ્ય છે ને, દ્રાવ્ય એની માત્રા ઓછી હોય. જો ઉદાહરણ આપ્યું છે તમને લોકોને કે ભાઈ અહીંયા એક બે બીકર લીધા છે હરખા, બંને બીકરમાં પાણી એક સમાન આપણે રાખ્યું. હવે હું શું કરું તો કે આમાં 1 ચમચી મીઠું નાખું ને આમાં 2 ચમચી મીઠું નાખું, બરોબર? તો 1 ચમચી મીઠું નાખ્યું અને આમાં 2 ચમચી મીઠું નાખ્યું, તો મને કહો તો કે કેની અંદર મીઠાની માત્રા વધારે છે? આમાં કે આમાં? આમાં કે આમાં? આમાં કે આમાં? બીજામાં વધારે છે ને મીઠું. તો આને તમે કેવું કહેશો તો કે મંદ કહેશો. શું કામ? તો કે ઓછી માત્રા છે. કેની? તો કે દ્રાવ્યની માત્રા કેવી છે? ઓછી છે. એટલા માટે આને મંદ કહેશો, આને તમે સાંદ્ર કહેશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? તો કે જે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા વધારે પ્રમાણમાં હોય તો તેવા દ્રાવણને આપણે શું કહીએ? સાંદ્ર દ્રાવણ કહીએ. જો આ વસ્તુ પણ આવડવી જોઈએ તમને લોકોને. માની લો કે બે દ્રાવણો છે, એકમાં 1 ચમચી મીઠું નાખ્યું, એકમાં 2 ચમચી મીઠું નાખ્યું, બરોબર? તો હવે તમે મને કહો તો કે આમાં કોની સાંદ્રતા વધારે છે? કેમાં મીઠાનું પ્રમાણ વધારે, પહેલામાં કે બીજામાં? તો કે ભાઈ બીજામાં. દેખાય છે સાહેબ અમને? તો આ જે તમે જોવો છો એ શું છે? તો કે આની અંદર દ્રાવણની સાંદ્રતા વધારે છે એમ કહેવાય. તો સાંદ્રતા એક સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? એક સાપેક્ષ ખ્યાલ. ફિક્સ એની વ્યાખ્યા ન હોય. તમે આવી વ્યાખ્યા બનાવી શકો કે ભાઈ જે દ્રાવણની અંદર દ્રાવ્યની માત્રા વધારે પ્રમાણમાં હોય તો એના પર શું કહીએ? સાંદ્ર દ્રાવણ કહીએ. બરોબર? ડન? ક્લિયર? તો અહીંયા જો તમને મસ્ત ઉદાહરણ આપ્યું છે. જો શું કરું છું, એકમાં 1 ચમચી મીઠું નાખું છું, એકમાં 2 ચમચી મીઠું નાખું છું. ત્રણેય બીકર એક સમાન છે, ત્રણેયમાં એક સરખું મેં છે. શું નાખ્યું છે? તો કે ભાઈ પાણી નાખ્યું છે. પહેલામાં 1 ચમચી મીઠું નાખ્યું, બીજામાં 2 ચમચી મીઠું નાખ્યું, ત્રીજામાં 3 ચમચી મીઠું નાખ્યું. હવે આ ચમચીમાં 1 ચમચી છે, આમાં 2 ચમચી, આમાં 3 ચમચી. હવે મને તમે કહો તો કે સૌથી વધારે મીઠું કયા બીકરમાં છે? 1, 2 કે 3? 1, 2 કે 3? યસ સર, ત્રીજામાં છે. સાદું સિમ્પલ. આ ત્રીજાની અંદર મીઠાનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે માત્રામાં છે. તો વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? સાંદ્ર દ્રાવણ કહેવાય. શું કહેવાય? સાંદ્ર. પરંતુ આની સાપેક્ષે આ કેવું કહેવાય? આની સાપેક્ષે આ કેવું કહેવાય? એટલે કે આ સાંદ્ર છે તો આને કેવું કહેવાય? આની સાપેક્ષે મંદ જ કહેવાય ને? હલો, વેરી ગુડ, બધાનો આન્સર સાચો છે. આને મંદ કહેવાય. આને શું કહેવાય? મંદ કહેવાય. બરોબર? પરંતુ આની સાપેક્ષે આને કેવું કહેવાય? આની સાપેક્ષે, કારણ કે આમાં 1 જ ચમચી છે, આમાં 2 ચમચી, આને કેવું કહેવાય? આને સાંદ્ર કહેવાય. હલો, તો જો તમે છે ને સાપેક્ષ ખ્યાલ, તો આ એક સાપેક્ષ ખ્યાલ છે. બરોબર? તુલનાત્મક શબ્દો છે. કીધું ને અહીંયા કે ભાઈ દ્રાવણની સાંદ્રતા કેવું છે? તુલનાત્મક. કે ભાઈ તમે કોની સાપેક્ષે સાંદ્ર મંદ કહો છો એની પર આધાર રાખે. ઓકે ડન? સમજાઈ ગયું? ચાલો હવે આપણે જોઈએ સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. તો માની લો કે મારી પાસે એક બીકર છે, બરોબર? માની લો કે મારી પાસે એક બીકર છે અને બીકરમાં મીઠું નાખું છું અને હલાવું છું. હલાવ્યું, ચાલો. પાછું મીઠું નાખ્યું, પાછું હલાવ્યું, 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 પાછું મીઠું નાખ્યું, પાછું હલાવ્યું. બરોબર? પછી શું થયું? તો કે ભાઈ ઓગળતું બંધ થઈ ગયું. પછી શું થયું? તો કે ઓગળતું બંધ થઈ ગયું. બરોબર? ઓગળતું બંધ થઈ ગયું. ડન? ક્લિયર? ઓકે. હવે શું થઈ ગયું? ઓગળતું પોતે આવું બંધ થઈ ગયું. તો હવે શું કરું? તો કે હવે હું એને ગરમ કરી. હવે શું કરીશ? હું એને ગરમ કરીશ. તો ગરમ કરીશ તો શું થશે? તો કે પાણીના જે તમને મોટા મોટા કણો દેખાય આમ ખસશે એકબીજાથી, અને વચ્ચે શું જમા થઈ જાય? તો કે વચ્ચે જે છે એ પાછું ખાંડ નાખી છે, એટલે પાછું ઓગળવાનું ચાલુ થઈ જાય. પાછી ખાંડ નાખી, પાછું ઓગળવાનું ચાલુ થઈ જાય. પાછી ખાંડ નાખી, પાછું ઓગળવાનું શરૂ થઈ જાય. તો એક સમય એવો આવશે કે પછી એને ગરમ કરીશ ને તો પણ એ પોતે ઓગળવાનો છે નહીં. એને હું ગરમ કરીશ ને તો પણ એ પોતે ઓગળવાનો છે નહીં. એને હું ગરમ કરીશ ને તો પણ એ પોતે ઓગળવાનો છે નહીં. તો એવું જે વિદ્યાર્થી મિત્રો તમે કહો છો ને, એને શું કહેવામાં આવે છે? તો કે સંતૃપ્ત દ્રાવણ. કે ભાઈ પેટ ભરાઈ ગયું, હવે આટલું અંદર નહીં જાય એમ. વિદ્યાર્થી મિત્રો, આ દ્રાવણની વચ્ચે રહેલી જે ખાલી જગ્યા હતી એમાં બધી ખાલી જગ્યા ભરાઈ ગઈ. કોનાથી? તો કે મીઠાથી, ખાંડથી, વોટેવર તમે જે નાખો છો એનાથી. ડન? ક્લિયર? ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આપણે એક સૂત્ર ભણ્યા હતા કે દ્રાવણની દળથી ટકાવારી વાળું સૂત્ર. બરોબર? તો દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. ત્યાર પછી આપણે જોયું હતું કે દ્રાવણની દળ કદની ટકાવારી વાળું સૂત્ર ભણ્યા હતા. તો કે ભાઈ દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. ત્યાર પછી આપણે ભણ્યા હતા દ્રાવણની કદથી ટકાવારી, દ્રાવ્યનું કદ ના છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. બરોબર? આના દાખલાઓ પણ આપણે જોયા હતા. જો દાખલા આપેલા છે, એક દાખલો તમને આપ્યો છે કે ભાઈ એક દ્રાવણ છે એ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ મીઠું ધરાવે છે. તો તે દ્રાવણની સાંદ્રતા દળ ટકાવારીથી ગોતો. તો પાણી કેટલું? તો કે ભાઈ 320 ગ્રામ. મીઠું કેટલું આપ્યું? તો કે 40 ગ્રામ. બરોબર? દ્રાવ્ય પ્લસ દ્રાવક કરીએ તો શું મળે મને? તો કે દ્રાવણ મળે, અને મને 320
60. મને શું મળી ગયું? તો કે દ્રાવણ મળી ગયું. હવે હું દળથી ટકાવારી ગોતું છું. તો દ્રાવ્યનું દળના છેદમાં દ્રાવકનું દળ એ મેં કર્યું, ગુણ્યા મેં 100 કર્યા. તો દ્રાવ્યનું દળ શું છે? તો કે ભાઈ 40. તો મૂકી ગયો 40. દ્રાવકનું દળ શું છે? તો કે ભાઈ 100 320. તો મૂકી ગયો 320. સોરી, દ્રાવકનું કીધું ને, દ્રાવણનું કીધું ને. એક જ મિનિટ, હું જોઈ લઉં છું, ભૂલ નથી કરી મેં. ઓકે, અહીંયા મેં દ્રાવક લખી નાખ્યું છે. અહીંયા દ્રાવકની હવે દ્રાવણ આવશે. બરાબર. તો દ્રાવણનું દળ કેટલું છે? અહીંયા આપણે ગણતરી કરી, કેટલું મળ્યું આપણને? તો કે 360. તો અહીંયા 360 મૂકી દીધું. હવે ઉડતું ઉડાડી દીધું. જે છેલ્લે મળ્યું એ જવાબ મને મળ્યો 11.11. દળથી ટકાવારી મને મળી ગઈ. આવા સૂત્રો પરથી દાખલાઓ આવે, બહુ અઘરું નથી હોતું. ઓકે, ત્યાર પછી આવે છે નિલંબન. એટલે શું? નિલંબન કોને કહેવાય? નિલંબન. ચાલો, નિલંબન કોને કહેવાય? કોને ખબર છે? किसको आता है निलंबन? किसको बोलते हैं? चलो, किसको आता है? ચાલો જો શું લખ્યું અહીંયા? જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કહેવાય. માની લો કે તમારી પાસે એક દ્રાવણ છે. શું છે? તમારી પાસે એક દ્રાવણ છે. માની લો કે તમારી પાસે મીઠું છે. સોરી, મીઠું નથી. તમારી પાસે માની લો કે પાણી છે અને પાણીની અંદર તમે ચોકનો ભૂકો નાખો છો. તો આ ચોકનો ભૂકો છે એ પાણીમાં દ્રાવ્ય થાય? ન થાય. પાણીને કેવું બનાવી દે? ધૂંધળું બનાવે ને, ધૂંધળું. તમને ખબર હોય તો ધૂંધળું બનાવે. બરાબર. અને થોડીક વાર એમને તમે દ્રાવણને રહેવા દેશો, શું થશે? એ દ્રાવ્યના કણો નીચે બેસી જશે કે નહીં બેસી જાય? તો બસ આવું જે દ્રાવણ છે એને શું કહેવાય? નિલંબિત દ્રાવણ અથવા તો નિલંબન દ્રાવણ કહેવાય, જેમાં તમે કણો છે એને નરી આંખે જોઈ શકો છો. ઓકે, ડન. આ વસ્તુ બરોબર. અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, જેમ કે અલ્પ દ્રાવ્ય છે એ તમે બેરિલિયમ સલ્ફેટનું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે તો બેરિલિયમ સલ્ફેટના જે કણો છે બરોબર એ પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે. જો તમને બતાવેલું છે કે જો અહીંયા નાની એવી ઝૂમ કરીને તમને બતાવું એટલે ખબર પડે. હમણાં ઝૂમ કરીને બતાવું એટલે ખબર પડે. જો નાના કણો છે તમને દેખાતા હશે આની અંદર. દેખાય છે કે નથી દેખાતા? હેલો, સુઈને જ ગયા ને ભાઈ? બરોબર. તો આ જે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો એ નિલંબન દ્રાવણનું ઉદાહરણ છે. ઓકે, ચાલો. નિલંબનના ગુણધર્મો જોઈએ. પોતે કેવું હોય છે? વિસમાંગ મિશ્રણ હોય છે. બીજું આપણે જોવાનું છે, બીજું શું છે? તો કે પોતે કેવું હોય છે? તો કે દ્રાવણના કણો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બરોબર. પછી આ પ્રકાશના કિરણોનું પોતે પ્રકીર્ણન કરે છે. બરોબર. જેમ કે અહીંયાથી જો, અહીંયા આ કેવું છે? સુગરનું દ્રાવણ છે. તો આમાંથી જો પ્રકાશ પસાર નથી થતો, પરંતુ આમાંથી તમને દેખાય પ્રકાશ પસાર જેવું દેખાય છે. કારણ કે શું થાય? પ્રકાશનું પ્રકીર્ણન થાય. એટલે કે પ્રકાશ છે એ સીધો જતો હોય, એના માર્ગમાં કોઈ કણ આડો આવે તો એ પ્રકાશનું બધી ભાષામાં શું કરી દે? તો કે વિખેરણ પોતે કરી દેતા હોય છે. બરોબર. એટલે આવું કેમ થાય તમારી? અરે ભાઈ, એક જ મિનિટ. હો ભાઈ, એક જ મિનિટ. આર્ય કેમ ગયો? હિમાણી, આર્યને બોલે, એમાં વોઇસ નથી આવતો. આર્ય, એટલે ભાઈ આમાં કાંઈ નથી થતું. છોકરા ક્યારના ફરિયાદ કરે છે, વોઇસ નથી આવતો, બ્લડ દેખાય છે, આખું દેખાય છે, ઝાંખું દેખાય છે. ચાલો, રેડી આવે છે? ડન છે? ચાલો, હવે ભાઈ કોઈ નો કહેતા બ્લર આવે છે. નેક્સ્ટ જો લખ્યું છે કે ભાઈ અહીંયા છે એ તમે રિયલ એક્ઝામ્પલ તમને બતાવ્યું છે કે આ એક મિશ્રણ જ છે, પણ આ સમાંગ મિશ્રણ છે અને આ વિસમાંગ મિશ્રણ છે. એટલે કે આ કલીલ નિલંબન દ્રાવણ છે અને આ શુદ્ધ દ્રાવણ છે. તો અહીંયા તમે જોવો છો, તમને શું જોવા મળે છે? બરોબર. તો જો અહીંયાથી પ્રકાશ પસાર કરવામાં તમને અહીંયા વચ્ચે કે માર્ગ દેખાય છે? પ્રકાશ નથી દેખાતો ને, પરંતુ અહીંયા તમે જુઓ તો તમને અહીંયા વચ્ચે છે પ્રકાશનો માર્ગ છે, તમને દેખાય છે. દેખાય છે કે નથી દેખાતો? હાલો, દેખાય છે કે નથી દેખાતું? હા સર, દેખાય છે પ્રકાશનો માર્ગ અમને. તો યસ, આને જ કેવો કહેવાય? તો કે પ્રકાશનું પ્રકીર્ણન કરે છે એવું કહેવામાં આવે. ઓકે, ડન. 4 માર્કનો એમપી ક્વેશ્ચન આપશો બેટા. હજી વાર છે પરીક્ષાની. હો અમૃતા બેટા, હજી અહીંયા ભણવામાં ધ્યાન આપો પહેલા. જો બીજું શું છે તો કે બીજું જોવાનું કે ભાઈ આ કણો તમે વ્યવસ્થિત, આ નિલંબન દ્રાવણ હોય એને ઘડીક વાર તમે એમને મેકી રાખો તો દ્રાવણના કણો છે ક્યાં બેસી જાય? તો કે એકદમ નીચે છે પોતે જમા થઈ જાય, નીચે પોતે બેસી જતા હોય છે. તો આ પણ એક એનો ગુણધર્મ છે. કોનો? તો કે નિલંબિત કણોનો. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આવે છે કલીલ દ્રાવણ કોને કહેવાય?
બરોબર. કલિલ દ્રાવણ, વોટ ઇઝ કલિલ દ્રાવણ? કલિલ દ્રાવણ તમે કોને કહેશો? તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કલિલ દ્રાવણ કોને કહેવાય. તો કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન ફેલાયેલા હોય છે. બરોબર. નિલંબન કણો કરતા કલિલના કણોનું કદ કેવું હોય છે? તો કે નાનું હોય છે. બરોબર. અને દ્રાવણ સમાંગ દેખાય છે. ભાઈ જુઓ, કલિલ દ્રાવણ પણ એક પ્રકારનું વિષમાંગ મિશ્રણ જ છે. બરોબર. કલિલ દ્રાવણ પણ એક પ્રકારનું કેવું છે? તો કે વિષમાંગ મિશ્રણ જ છે. એ પોતે એક પ્રકારનું વિષમાંગ મિશ્રણ જ છે. બરોબર. પરંતુ એમના કણો એટલા બધા નાના છે ને કે જે આપણને સમાંગ જેવું જ લાગે. બરોબર. અને કલિલના કણો છે પછી નીચે બેસતા પણ નથી. નીચે જમીનમાં બી આમ આપણે નિલંબનમાં જોયું હતું ને કે કણો નીચે બેસી જતા હતા. આમાં એવું થતું જ નથી. તો આ એક બહુ મસ્ત વાત છે. બરોબર. ક્લિયર છે? બરોબર. એટલે વિષમાંગ મિશ્રણ છે પણ લાગે કેવા? કલિલ જેવા. બરોબર. કલિલના કણો નરી આંખે જોઈ શકાતા નથી. કલિલ કણો પ્રકાશના કિરણકુંજનું સહેલાઈથી પ્રકીર્ણન કરી શકે છે. બરોબર. એટલે કે પોતે ટિન્ડલ અસર છે એ દેખાડે છે આપણને. જો એ તમને બતાવેલું છે, અહીંયા તમને બતાવેલું છે. આ જુઓ ને આ જુઓ, તમને દેખાશે કે જો દૂધનું એક ટીપું નાખ્યું તમને પ્રકાશ દેખાડ્યો. જો અહીંયા હવે તમને માર્ક દેખાશે. બરોબર. લાગે આપણને સમાંગ જેવું જ પણ છે કેવું? વિષમાંગ. કેવું છે? વિષમાંગ. ક્લિયર છે? રાઠોડ ઉર્મિલા બેટા હજી વાર છે ભવિષ્યવાણી દીકરાઓ. પેલા ભણવામાં ધ્યાન આપો પછી ભવિષ્યવાણીની કરો. તમને અહીંયા જે કરાવે છે ને એમાં ફોકસ કરો ને, ભવિષ્યવાણી ના દીકરાઓ. આ ભણા રિવિઝન કરો ને પેલા, એ આવડતું નથી. ભવિષ્યવાણી આપો. શું કરી લેવો ભવિષ્યવાણીનું? આ પાકું નહીં કરો તો શું કરી લેશો? કઈ થશે ખરું? પેલા આ પાકું તો કરો, પેલા સમજો તો ખરા ને. ભવિષ્યવાણી આપો ને, ઢીકડી આપો ને, પૂછડી આપો ને. ચાલો. તો ટિન્ડલ અસર કોને કહેવાય? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે ટિન્ડલ અસર કાંઈ નથી પ્રકારની પ્રકીર્ણન જ છે. પ્રકીર્ણન કોને કહેવાય? તો કે સાદું સિમ્પલ મેં કીધું કે ધૂળના જે રજકણો હોય, બરોબર, એની ઉપર જ્યારે પ્રકાશનો સીધો કિરણ આપત થાય તો એ શું કરે? તો કે બધી દિશામાં છે ને ફેલાવી દે. અને આને પ્રકાશનું પ્રકીર્ણન થતું આને ટિન્ડલ અસર કહેવાય. સાદી સિમ્પલ વ્યાખ્યામાં. ઓકે. તો હવે આ તમે જાતે વાંચજો એટલે તમને ખબર પડશે. ચાલો. હવે કલિલના ગુણધર્મો. વિષમાંગ મિશ્રણ છે, અતિ સૂક્ષ્મ કણો છે, નરી આંખે આપણે મુશ્કેલથી જોઈ શકતા નથી. બીજું, કિરણકુંજનું પોતે શું કરે છે? તો કે પ્રકીર્ણન પોતે કરી નાખે છે, દ્રશ્યમાન માર્ગ હોય છે. બીજું, પાત્રમાં તળિયે બેસી જતા નથી. કલિલ કણો કે કલિલ દ્રાવણ કેવું હોય? સ્થાયી હોય. કેવું હોય? પોતે સ્થાયી હોય છે. એ ક્યારેય પાત્રમાં નીચે તળિયે ક્યારેય બેસી જતા નથી. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. બરોબર. ક્લિયર? અને આને પાછા તમે ગાળણ ક્રિયા દ્વારા અલગ ન કરી શકો. ગાળણ ક્રિયા દ્વારા આને અલગ ન કરી શકાય કણોને. પરંતુ તમે એક વિશિષ્ટ પ્રકારની પદ્ધતિ આવે છે જેને આપણે કહીએ સેન્ટ્રીફ્યુગલ પદ્ધતિ. શું કહીએ? સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. જેના દ્વારા તમે કલિલ કણોના મિશ્રણમાંથી દ્રાવક અને દ્રાવ્યને તમે અલગ કરી શકો, જેની મેં તમને લોકોને વિશેષ માહિતી આપેલી છે. કલિલમય કણોના દ્રાવણ કણો છે પોતે કેવા હોય? જેમાં બે વસ્તુ હોય, એક તો પરિક્ષેપિત કલા અને બીજું હોય છે પરિક્ષેપિત માધ્યમ. હવે આમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ એટલે શું? હમણાં તમને શીખવાડું કહું. બરોબર. કલિલ દ્રાવણમાં રહેલા દ્રાવ્ય જેવા ઘટકોને આપણે પરિક્ષેપિત છે એ કણો કહીએ છીએ અને પરિક્ષેપિત કલા પોતે બનાવે છે. એવા ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને આપણે પરિક્ષેપિત માધ્યમ કહીએ છીએ. તો જેમ દ્રાવણની અંદર દ્રાવ્ય અને દ્રાવક હતા, દ્રાવણની અંદર શું હતા? દ્રાવક હતા ને. તો અહીંયા તમે જે જોવો છો દ્રાવ્ય, બરોબર, એ શું છે? તો કે કલિલની અંદર છે એ શું છે? તો કે કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ છે. જો શું કીધું ફરીવાર? કલિલ કણમાં રહેલા દ્રાવ્ય જેવા ઘટક પરિક્ષેપિત કણો પરિક્ષેપિત કલા બનાવે છે અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે તેને પરિક્ષેપિત માધ્યમ. તો અહીંયા તમે જે જોવો છો, અહીંયા તમને હમણાં ખબર પડશે કે ભાઈ જો અહીંયા હું તમને બતાવું. જો અહીંયા ઓકે, જો જેમ કે જે વધારે માત્રામાં હોય, બરોબર, એને પરિક્ષેપિત કલા કહેવાય. શું કહેવાય? એને પરિક્ષેપિત કલા કહેવાય. અને જે ઓછી માત્રામાં હોય એને આપણે શું કહીએ? તો કે પરિક્ષેપિત સોરી મિસ્ટેક. ફરી એકવાર. જે વધારે માત્રામાં હોય, જે કેવી માત્રામાં હોય? વધારે માત્રામાં હોય એને આપણે શું કહીએ? તો કે ભાઈ પરિક્ષેપિત માધ્યમ. અને જે ઓછી માત્રામાં હોય જેને આપણે શું કહીએ? પરિક્ષેપિત દ્રાવ્ય. એટલે કે પરિક્ષેપિત કલા કોને કહેવાય?
તો કે પરિક્ષેપિત કલા એટલે દ્રાવણનું દ્રાવ્ય અને પરિક્ષેપિત માધ્યમ એટલે દ્રાવણનું દ્રાવક. અને રિલેટ કરી રાખજો, કામ લાગશે. અહીંયા ઉદાહરણો તમને આપ્યા જુઓ. દ્રાવ્ય, પ્રવાહી અને વાયુ બંને ભેગા થાય તો શું બને? એરોસોલ. બરોબર, ધુમ્મસ, વાદળ અને ઝાકળ બનતા હોય છે. બરોબર, એવી જ રીતે જો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપણ માધ્યમ વાયુ હોય તો એરોસોલ કહેવાય એને, જેમાં ધુમાડો, વાહનમાંથી બહાર નીકળતો ધુમાડો એનો સમાવેશ થાય. ત્યાર પછી પરિક્ષેપિત કલા વાયુ હોય અને પરિક્ષેપિત માધ્યમ પ્રવાહી હોય. બરોબર, તો શું બને? ફીણ બને. ફીણ, જેમાં શેવિંગ ક્રીમનો ઉપયોગ થાય છે. બીજું, જો પરિક્ષેપિત કલા પ્રવાહી હોય અને પરિક્ષેપિત માધ્યમ પ્રવાહી હોય તો એને શું કહેવાય? ઇમલ્સન કહેવાય, જે દૂધ અને ફેસ ક્રીમ તરીકે વાપરવામાં આવે છે. બરોબર, ત્યાર પછી જો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપિત માધ્યમ પ્રવાહી હોય તો એને આપણે શું કહીએ? સોલ કહીએ. શું કહીએ? સોલ, જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા, જેને કાદવ પણ આપણે કહીએ છીએ. બરોબર, ત્યાર પછી પરિક્ષેપિત કલા જો વાયુ હોય અને પરિક્ષેપિત કલા જો માધ્યમ, બરોબર, તો એને ફીણ કહેવાય. અને એમાં ફીણ, લબર, પછી વાદળી, પ્યુમાકલ, દરિયાનો પથ્થર તમને દેખાડો છે બધું. જો પરિક્ષેપિત કલા છે પ્રવાહી હોય, બરોબર, અને પરિક્ષેપણ માધ્યમ ઘન હોય તો એને જેલ કહેવાય, જેમાં જેલી, ત્યાર પછી ચીઝ અને માખણનો સમાવેશ થાય. બરોબર, ત્યાર પછી જો પરિક્ષેપિત કલા ઘન હોય અને પરિક્ષેપ માધ્યમ ઘન હોય તો જેને આપણે ઘનસોલ કહીએ, જેમાં રંગીન જેમસ્ટોન, આ જેમસ્ટોન એ બતાવેલા છે, રત્ન પથ્થરો, અને બીજું તમને દેખાય છે શું છે? દુધિયો કાચ. એવી જ રીતે, બરોબર, તો અહીંયા છે એ આપણે છે વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક આપણી પાસે આની પછીનો કોનો લેક્ચર છે? આની પછી કોનો લેક્ચર છે કોઈનો? ભાઈ આઈ થિંક અહીંયા કોઈનો લેક્ચર હશે પાછો 3 માં 4 માં. યસ, કેટલા વાગે છે એસએસ નો લેક્ચર? 7:30 છે ને? પૂછી લો એકવાર, મેડમ ને લેક્ચર ન હોય તો આપણે ખેંચી લઈએ તો ચેપ્ટર પૂરું થઈ જાય. ચાલો આપણે ચાલુ રાખીએ, કોઈ આવે ત્યાં સુધી. ચાલો, સમાંગ અને મી સમાંગમાં કાંઈ નથી ભાઈ, એ રેકોર્ડિંગ લેક્ચર મળશે તમને, એમાં જોજો. બરોબર, એ જોજો, રેકોર્ડિંગ લેક્ચર મળે ને એમાં જોવાનું ભાઈ. બધી વસ્તુ પછી તમારે તો તમે એમાં જ ઉભા નહીં જાઓ. આર્ય, આની પછી શું થાય લેક્ચર છે કોઈનો? ફટાફટ કેમ, તમારે ખેંચવો છે એટલે થોડુંક. છે એ આર્ય? 6:15 છે. તો ચાલો મિત્રો, અહીંયા સુધી આજે આપણે રાખવું પડશે, કારણ કે ઇંગ્લિશનો લેક્ચર છે. તમારા કંઈ ડાઉટ હોય તો પૂછી લો, કારણ કે હજી તો આપણે ઘણું બધું ભણવાનું બાકી છે. હજી તો ઘણું બધું છે, ઘણું બધું ભાઈ, ઘણું બધું છે. ચાલો, આપણાનો બીજો પાર્ટ કરવો પડશે, પાર્ટ 2 લાવવો પડશે. ચાલો, જે ઓલો પ્રશ્ન હતો ને, વિસમાંગ સમાંગ કોને કહેવાય, જો ફરી વાર એકવાર સમજાઈ દઉં, વિસમાંગ કોને કહેવાય. આ પ્રશ્ન થાય ને તો પછી મને એમ થાય કે ભાઈ છોકરાને ક્યાં બિચારાને એમ કેવું, બીજી વાર જોઈ લે, આપણે સમજાઈ જ દઈએ. અત્યારે દયા આવે તમારી ઉપર, પણ તમે છે ને દયા ડાકણને ખાઈ જાય ક્યારેક, ઘણી વખત એવું પણ થાય. કારણ કે તમે ભણતા ન હોય, કોમેન્ટો કરતા હોય, ન કરી ત્યાં સમય બગાડો છો, ભણવામાં તમે સમય નથી બગાડતા, તો પછી કોઈ પણ વ્યક્તિ હોય ને ગુસ્સો તો આવે જ ને ભાઈ. ચાલો, સમાંગ અને વિસમાંગ ફરી એકવાર ઉદાહરણ દ્વારા સમજાવું. મીઠું લ્યો અને પાણી લ્યો, બંને ભેગા કરો, એકબીજામાં ઓગળી ગયા, એકબીજામાં ભળી ગયા, તો એને એક સમાન સંઘટકો ધરાવતું દ્રાવણ કહેવાય. શું કહેવાય? એક સમાન સંઘટકો ધરાવતું દ્રાવણ કહેવાય, એને સમાંગ દ્રાવણ કહેવાય. હવે તમે રેતી લ્યો અને કાકરા, રેતી લ્યો અને મીઠું લ્યો,
એ બેને ભેગા કરો, ભળવાના છે ક્યારે? ભળવાના છે ક્યારે? નહીં ભળે ને, બરોબર. તો એને અસમાન સંઘટકો ધરાવતા ઘટકો કહેવાય. શું કહેવાય? અસમાન સંઘટકો ધરાવતા ઘટકો કહેવાય, જેને વિષમ મિશ્રણ કહેવાય. જેને શું કહેવાય? વિષમ મિશ્રણ. બરોબર, આટલું છે, આમાં બીજું કાંઈ નથી. આ બે ઉદાહરણ યાદ રહીને તો આરામથી તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પણ આ બે ઉદાહરણો જોશી કિંજલ બેટા યાદ રાખવા પડે, તો જ ક્લિયર થાય. ક્લિયર? ના ના, અમારે સુકડી નથી ખાવી, તમે ખાઈ લો. ચાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન કરો હવે? બાકી આવતા લેક્ચરમાં પાછા આપણે આ ચેપ્ટર ભણવું જ પડશે. દાખલાઓ તમને ફરીથી સમજાવીએ. ચાલો, દાખલાઓ સમજાવી દી, બીજું હોય હું ફરી વાર. આમાં કાંઈ નથી ભાઈ. તમે લેવાનું તમારે શું છે, તો કે તમને શું પૂછ્યું છે, તો કે તમને દ્રાવણમાં તમને લોકોને પાણી આપ્યું છે 320 ગ્રામ પાણી આપ્યું છે, તમને 40 ગ્રામ મીઠું આપ્યું છે, બરોબર. હવે આ બંનેને ભેગા કરો તો તમને દ્રાવણ કેટલું મળે, તો કે દ્રાવણ તમને મળે 360. હવે તમારે ગોતવાનું શું છે, તો કે દળથી ટકાવારી ગોતવાની. શું ગોતવાનું? દળથી ટકાવારી તમારે ગોતવાની, બરોબર. અને દળથી તમે ટકાવારી ગોતો શું થાય, તો કે ભાઈ દ્રાવ્યનું દળ ના છેદમાં દ્રાવણનું દળ ગુણ્યા 100. હવે દ્રાવ્યનું દળ શું છે, તો કે ભાઈ 40. જો અહીંયા જોયું 40 દ્રાવ્ય કહેવાય, અને ઓછી માત્રામાં દ્રાવ્ય કે વધારે માત્રામાં ઓલું કહેવાય. અને અહીંયા છે શું છે, તો કે દ્રાવણનું દળ કેટલું છે 360. તો એ મૂકો. હવે ઉડાડી દો, જે ઉડે છે ને ઉડાડો, બરોબર. અને તમે અહીંયા આનું ભાગાકાર કરશો, 36 ભાગ્યા 400 કરશો તો તમને 1.11 મળશે, જેને દળથી ટકાવારી કહેવાય. પૂરું, બરોબર. ક્લિયર? સમજમાં આવ્યા ક્યાં? ઓકે, ચાલો. હવે જેટલા પણ વધારાના જે ક્વેશ્ચન છે ને તમને કે જે મેં ભણાવી દીધા છે એ ક્વેશ્ચન તમારે રેકોર્ડિંગ લેક્ચરમાં જોવાના. હો ભાઈ, આ રિવિઝન છે, આ કઈ ફૂલ તમને ટોપર બેચ નથી શીખવાડતા અમે. આ ટોપર બેચ જેવું કરે, આ સમજાવો ને આ સમજાવો, ઓલું સમજાવો ને, સમજાવી દીધું હોય તોય. થોડુંક ધ્યાન રાખો ભાઈ, ક્યાં કરી રહ્યો હો ભીડું. ચાલો, ડીપીપી બધા એટલે હોમવર્ક ચેક કરી લેજો. અને આવનારા ક્લાસમાં આપણે આજ પાઠનો પાર્ટ 2, 10મા ધોરણમાં કોઈ લેક્ચર બીજો નથી જતો, આમાં બધા લેક્ચર બે જઈશ. થેન્ક યુ સો મચ. આવજો, ટાટા, બાય બાય. શું કરવું આપણે એમ? આમ આ ડખાન પાછા પડે, પછી અહીંયા જવાનું કે અહીંયા આવી ગયું ને.